हेलो फ्रेंड्स, આજનો આપણો ટોપિક છે બીકોમ ની અંદર આવતું ઓપરેટિંગ કોસ્ટિંગ, જેની અંદર તમારે 3 ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કવર થાય છે: હોટેલ, થિયેટર એન્ડ હોસ્પિટલ. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે હોટેલના ક્વેશ્ચન જોઈ લીધા છે અને થિયેટર એટલે કે સિનેમા હોલ માટેનું એક શોર્ટ ક્વેશ્ચન કેલ્ક્યુલેશન ઓફ પ્રાઇસ ઓફ ટિકિટ આપણે જોઈ લીધું છે અને આજના લેક્ચરમાં આપણે લોંગ ક્વેશ્ચન જોવાના છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આજે આપણે ઓપરેટિંગ કોસ્ટિંગ ઓફ theater. Question number 4, theater operating cost. Our topic is from the books of account of Devanshi Theatre. Following information is obtained for the year 31st March 20. Particular amount salary. One manager monthly 10,000. मतलब एक मैनेजर राख्यो છે જેને આપણે મહિને 10,000 રૂપિયા પગાર ચૂકવીએ છીએ. 2 ઓપરેટર મંથલી 5,000. 2 ઓપરેટર છે દરેકનો પગાર 5,000 રૂપિયા. એકના 5,000 અથવા 2 મહિને 10,000 રૂપિયા ઓપરેટર આપણે આપીએ છીએ. 4 ક્લર્ક્સ છે મંથલી સેલેરી 2,000. 4 ગેટકીપર્સ છે એની મંથલી સેલેરી 1,000 છે. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 2,56,000. Electricity and oil expense 1,18,000. Carton expense 165,000. Miscellaneous expense 1,20,000. Publicity expense 1,20,000. Print rent. Print मतलब क्या આપણે જે થિયેટરની અંદર ડિસ્પ્લે કરીએ છીએ પિક્ચર એની પ્રિન્ટ આવે જેને આપણે રેન્ટ ઉપર લીધી, જેને પ્રોડક્શન આવતું હોય એની પાસે આપણે રેન્ટ ઉપર લઈ અને આપણે રેન્ટ આપીએ. ધેટ ઇઝ નોન એઝ પ્રિન્ટ રેન્ટ. 140,000. Depreciation on building 180,000. On equipment 99,000. There are daily 3 shows during the year. Per day Devanshi Theatre ની અંદર 3 શો લોકો ચલાવે છે. ટોટલ સીટ કેપેસિટી ઓફ થિયેટર ઇઝ 1200. આખા થિયેટરની અંદર 1200 સીટ છે બેસવા માટેની, 1200 સીટ, which is in लोअर क्लास सीट 500, लोअर क्लास में 500 सीट है, अपर क्लास में 400 है, बालकनी में 300 है. ये तो मैं टोटल कर सो 500 प्लस 400 प्लस 300 बन जाए 1200. तो टोटल थिएटर के अंदर 1200 सीट है અને એના એ લોકોએ 3 ક્લાસ ડિફાઇન કર્યા છે: લોઅર ક્લાસ, અપર ક્લાસ એન્ડ બાલ્કની. 90% ઓફ ટોટલ सीट आर આમાંથી ઓન એન એવરેજ 90% આપણી સીટ ફૂલ હોય છે. 3 ક્લાસ આર given weight in proportion of 1 to 3 considering 360 days in a year. અહીંયા આપણે અકાઉન્ટિંગ યરની અંદર નોર્મલી તો 365 days હોય છે, પણ ફોર ધ ઇઝી કેલ્ક્યુલેશન વી પ્રોવાઇડ ધ ડિટેલ કન્સિડર 360 days in a year. તો આપણે 360 days કન્સિડર કરીશું અને proportion 1 to 3 છે price matter. If the management expect a return of 25% on total income, any the total income हो એના ઉપર એને 25% profit હોવો જોઈએ આવું management expect કરે છે. Determine the rate per person for a ticket of each class. તો અહીંયા as per cost sheet આપણે price of ticket calculate કરવાનું છે. ક્લિયર? તો ફર્સ્ટ આપણે પ્રિપેર કરશું cost sheet. Operating cost sheet of Devanshi Theatre for the year 31st March 20. The format is particular and amount. Clear? आपको format છે. અહીંયા આપણે આ બધા એક્સપેન્સ આપ્યા છે તો 1 by 1 આપણે એક્સપેન્સ રેકોર્ડ કરી નાખીએ. ફર્સ્ટ છે સેલેરી. તો સેલેરી લખીએ. સેલેરીમાં આપણી પાસે શું છે? તો સેલેરીમાં છે વન મેનેજર મંથલી સેલેરી 10,000. તો મેનેજરને આપણે આપશું 10,000 આપણું સેલેરી છે ઇન્ટુ 12 મંથ તો comes to 120. नेक्स्ट है 2 ऑपरेटर है જેની મંથલી સેલેરી 5,000 છે. તો ઓપરેટર 5,000 પર મંથ છે ઇન્ટુ 2 ઓપરેટર ઇન્ટુ 12 મંથ એટલે 120. देन 4 ક્લર્ક છે 2,000 આપીએ છીએ. તો ક્લર્કને સેલેરી આપું 2,000 પર મંથ. 4 ક્લર્ક છે ઇન્ટુ 12 મંથ ઇટ કમ્સ ટુ 96,000. and 4 gatekeepers છે જે ટિકિટ ચેક કરતા હોય તો gatekeeper
1000 સેલરી આપી છે પર મંથ ઇન્ટુ 4 ઇન્ટુ 12 મંથ 48,000. પછી છે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 2,56,000. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 2,56,000. Electricity and oil 1,14,000. So electricity expense 1,14,000. Then carton expense, જે પ્રિન્ટ સ્ટોર કરવા માટે અને અધર સ્ટોર કરવા માટે કાર્ટન યુઝ થતા હોય તો કાર્ટન 1,65,000. મિસલેનિયસ એક્સપેન્સ, પરચુરણ ખર્ચ જેને આપણે કહી શકીએ, મિસલેનિયસ એક્સપેન્સ 1,45,000. Then publicity expense, જે જાહેરાત કર્યા હોય, હોર્ડિંગ લગાવ્યા હોય, that is known as a publicity expense 1,20,000. Print rent expense, print rent 1,40,000. Depreciation on building and equipment, so depreciation on building 1,80,000 and on equipment 99,800. So all the expenses are considered here. Just make the total of all the expenses. This is known as the total cost. 16,03,800. 16,03,800 આપણી ટોટલ ઇન્કમ છે, સોરી ટોટલ કોસ્ટ. હવે ટોટલ કોસ્ટ ઉપર પ્રોફિટ અહીંયા આપણે લખ્યું છે કે 25% ઓન ટોટલ ઇન્કમ. આપણી જે ટોટલ ઇન્કમ હોય એના ઉપર 25% પ્રોફિટ અર્ન કરવો છે. તો અહીંયા આપણે ટોટલ ઇન્કમ અઝ્યુમ કરશું કે ભાઈ ટોટલ ઇન્કમ જો આપણી 100 રૂપીસ હોય, ટોટલ ઇન્કમ 100 રૂપીસ હોય, એના ઉપર આપણે 25% પ્રોફિટ મળતો હોય તો 100 into 25% come to 25. 100 ગુણ્યા 25% એટલે કે 25 રૂપિયા. 100 આપણી સેલિંગ પ્રાઇસ છે, 25 પ્રોફિટ છે, 100 minus 25 એટલે 75 આપણી કોસ્ટ છે. 100 રૂપિયા આપણી વેચાણ કિંમત, જેમાંથી 25 રૂપિયા આપણો નફો બાદ કરીએ એટલે મળી જાય પડતર 75. તો અહીંયા આપણે પાસે 16,03,800 છે એ 75 બરાબર છે, બરાબર. તો 25 એટલે કેટલા થાય, મતલબ કે પ્રોફિટ આપણો 25 છે. તો આવી એક નાનકડી વસ્તુ જે મેં ઓલરેડી કરેલી છે. if total income considers 100 then cost is 100 minus 25. 25 is a percentage of profit એટલે 75 આપણી કોસ્ટ છે. ક્લિયર? તો આપણી પાસે 16,03,800 છે એ 75 બરાબર છે. તો 25 એટલે કેટલા થાય? તો આ એક ક્રોસ મલ્ટીપ્લિકેશન છે. 16,03,000 into 25 divided by 75, it comes to 5,34,600. તો ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ સેલ્સ આપણે મળી જશે, it comes to 21,38,400. તો અહીંયા આપણો સેલ્સનો ફિગર મળી ગયો છે. આ તો આપણું ટોટલ સેલ્સ છે. હવે રિક્વાયરમેન્ટ શું હતી? તો કે રિક્વાયરમેન્ટ છે કેલ્ક્યુલેટ રેટ પર પર્સન ફોર ધ ટિકિટ ઓફ ઈચ ક્લાસ. તો આપણે બધા ક્લાસની, મતલબ કે જે 3 ક્લાસ છે અને 3 ક્લાસની આપણે સેપરેટલી ટિકિટની પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવાની. નેક્સ્ટ આપણું ડિટેલ્સ છે. સૌ પ્રથમ આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે ટોટલ વેઇટેજ મેન સો. જેના માટે આપણે ટેબલ ડ્રો કરશું. ટોટલ મેન્સ સો કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? આપણે થિયરિકલ પાર્ટની અંદર ટોટલ વેઇટેજ મેન સો કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ લર્ન કરેલું છે. તમે એને રિફર કરી શકો છો. અને સાથે સાથે હું અહીંયા પણ લખું છું સીટ, નંબર ઓફ સીટ જેટલી હોય છે, મલ્ટીપ્લાય 100 જેટલા આપણે 100 ચલાવતા હોય છે, મલ્ટીપ્લાય ડેઝ જેટલા દિવસ આપણે 100 ચલાવ્યા હોય, મલ્ટીપ્લાય યુટિલાઇઝેશન. યુટિલાઇઝેશન મતલબ કે તમારી પાસે 100% કેપેસિટી છે તો એમાંથી કેટલા ટકા તમે યુટિલાઇઝ કરો છો. જે આપણે ક્વેશ્ચનમાં કીધું હતું 90% ઇક્વલ ટુ મેન સો. તો આપને મળી જશે મેન સો. મેન સો મલ્ટીપ્લાય વિથ વેઇટ, જે આપણે ક્વેશ્ચનમાં ગિવન હતો 1 2 3. પ્રપોર્શન જે આપ્યો છે ટોટલ ઇન્કમ છે એ આપણા ટિકિટના પ્રાઇસ પ્રમાણે આપના ઈ પ્રપોર્શન મારે શું કહે છે, પ્રાઇસ ઓફ ધ ટિકિટ ઇઝ કન્સિડર એઝ અ વેઇટ.
तो वेटेज इक्वल टू वेटेज मेन शो। तो फर्स्ट बात करिए लोअर, तो જેની આપણી પાસે 500 સીટ ચેક કરી લઈએ એકવાર। જો તો લોઅર માં આપણી પાસે કેટલી છે 500 સીટ અવેલેબલ છે, 90% સીટ યુઝ છે અને પ્રોપોર્શન છે 1 ક્લિયર। તો 500 સીટ નંબર ઓફ 100 કેટલા રન કરી છે 3, તો નંબર ઓફ 100 3, number of days given in the question 360, utilization 90%, 500 into 3 into 360 into 90%, it comes to 4,86,000 multiply weight 1 એટલે આપણે મળી જશે વેટેજ મેન્સ લોઅર માટે। સેમ કેલ્ક્યુલેશન આપણે કરશું અપર માટે। તો અપર માટે આપણે ચેક કરીએ એકવાર। અપર માં આપણી પાસે 400 સીટ અવેલેબલ છે, 90% યુટિલાઇઝ છે અને એનો વેટ છે 2 અને 360 ડેઝ। તો 400 સીટ નંબર ઓફ 3 ડેઝ 360, યુટિલાઇઝેશન 90%, મેન સો ટોટલ 3,88,800, વેટ 2, it comes to 7,77,600. Now for the balcony. In the balcony we have 300 seat. So 300 seat, number of 3 into number of days 360 into 90%, it comes to 2,91,600 and weight 3. So 8,74,800. Now make the total of weighted main show. Total weighted main show is 21,38,400. Clear? તો હવે આપણી પાસે ટોટલ ઇન્કમ છે અને ટોટલ વેટેડ મેન્સ જેના ઉપરથી આપણે મળી જશે એવરેજ પ્રાઇસ। એવરેજ પ્રાઇસ ઓફ વન ટિકિટ ઓફ ઓલ ક્લાસીસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્કમ ડિવાઇડ બાય ટોટલ વેટેડ મેન્સ। તો આપણી ટોટલ ઇન્કમ છે ₹21,38,400। કેવી રીતે આવી કે સેલ્સ વેલ્યુ છે, તો અહીં આપણે સેલ્સ 21,38,400 કેલ્ક્યુલેટ કર્યા હતા, એ જ વેલ્યુ આપણી સેલ્સની છે અને ટોટલ વેટેડ મેન શો જે અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરેલા છે એટલે ₹1 એવરેજ પ્રાઇસ આવી। હવે પ્રાઇસ ઓફ વન ટિકિટ ઓફ લોઅર, તો એવરેજ પ્રાઇસ 1 મલ્ટીપ્લાય વેટ એટલે 1 into 1 is equal to 1, 1 average price into weight 2 એટલે કે 2 price, 1 into weight 3 equal to 3। ક્લિયર? તો અહીંયા આપણા ક્વેશ્ચનની અંદર પ્રાઇસ ઓફ ટિકિટ ઓફ ઈચ ક્લાસ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી લીધું। તો આ સાથે આપણો થિયેટર ઓપરેટિંગ કોસ્ટિંગનો ટોપિક કમ્પ્લીટ થાય છે અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઓકે। નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આપણે મળીશું। આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ છીએ। થેન્ક યુ।